Hello students. So question number 1 of exercise 9.1. There is only one exercise in this chapter. We have completed example 1, example 2 and example 3 in this chapter, and today we are going to start your exercise. There will be only 5 questions of this exercise in your syllabus 1, 2, 3, 4, 5, and there will be only 3 examples in your syllabus which we have completed, example 1, 2 and 3. So today we are going to start exercise. So first question is, a circus artist climbing a 20-meter long rope which is tightly stretched and tied from the top of a vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degree. And in this question they have given you the figure of this question, but will not take that figure and solve. We'll draw figure by ourselves and then we'll solve it, because in examination they won't give you the figure. Okay, you need to draw the figure by yourself. So yes, the question is, a circus artist climbing a 20-meter long rope. So the length of the rope is 20 meter, which is tightly stretched and tied from the top of a vertical pole. So there is a vertical pole. एक वर्टिकल पोल છે. So this is your vertical pole, say AB. Okay, એક રોપ આની સાથે ટાઇટલી સ્ટ્રેચ એન્ડ ટાઈ કરેલો છે ફ્રોમ ધી ટોપ ઓફ અ વર્ટિકલ પોલ. પોલ આ છે, એનું ટોપ અહીંયા છે, બરાબર. ટોપથી રોપને ટાઇટલી સ્ટ્રેચ અને ટાઈ કરેલું છે. એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો દોરડો બાંધીએ ને, તે દોરડો બાંધેલો છે ટોપ પરથી, બરાબર. તો ટોપ પરથી દોરડો આના ઉપર તો બાંધશે નહીં, તો સર્કસ આર્ટિસ્ટ પોલ પર એમ જ ચડી જાય. બટ એ તમને આ રીતે કશે બાંધેલો હશે, અહીંયા કે અહીંયા, બરાબર. કેમ, એનું રીઝન પણ સમજાવું. ફાઇન્ડ ધી હાઇટ ઓફ ધી પોલ ઇફ ધી એંગલ મેડ બાય ધ રોપ વિથ ધ ગ્રાઉન્ડ લેવલ ઇઝ 30 ડિગ્રી. એટલે કે રોપ કશે બી છે, રોપ એમ છે કે એમ છે, બટ રોપ અને ગ્રાઉન્ડ લેવલની વચ્ચે એંગલ છે 30 ડિગ્રીનો, બરાબર. હવે જો અહીંયા રોપ પોલની ઉપર જ હોય તો તે ગ્રાઉન્ડ લેવલ સાથે 180 ડિગ્રી કરશે, બરાબર છે. સો દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે અહીંયા રોપ આપણે કોઈ બી એક સાઈડ પર લઈ શકીએ. સપોઝ ધીસ ઇઝ યોર રોપ. ઓકે, AC ઇઝ ધી લેન્થ ઓફ ધ રોપ. નાવ રોપ એન્ડ ગ્રાઉન્ડ, બરાબર. પોલનું જે બોટમ છે, ફૂટ છે, તે તો ગ્રાઉન્ડ પર જ હશે. તો ધીસ ઇઝ યોર રોપ એન્ડ ધીસ ઇઝ યોર ગ્રાઉન્ડ. એની વચ્ચે કેટલો એંગલ કીધો છે? 30 ડિગ્રી. થઈ? ઓકે, હિયર AB is a height of pole, AC is a length of rope. 30 degree, and length of rope એટલો કેટલી આપી છે? 20 meter long rope. So this is 20 meter, and you need to find the height of the pole. So if you see the figure, height of the pole is AB. So how will you find AB? It is very simple. See the angle 30 degree. Angle C is 30 degree. Okay, so this is height of the pole and this is length of the rope. So 30 degree ની opposite side find કરવાની છે, અને 30 degree ની બાજુમાં અહીંયા hypotenuse આપેલી છે. તો opposite upon hypotenuse, તો that is sin theta or cosec theta. Cosec લો તો hypotenuse upon opposite, sin લો તો opposite upon hypotenuse. તો simple. In triangle ABC, જો પોલ હશે તે વર્ટિકલ, તે હંમેશા ગ્રાઉન્ડ સાથે 90 ડિગ્રી જ કરશે. તો પોલ અને ગ્રાઉન્ડ 90 ડિગ્રી જ કરશે. એટલે તમે ટ્રિગોનોમેટ્રીનો અહીંયા યુઝ કરી શકો છો. તો ઇન ટ્રાયેંગલ ABC ઓપોઝિટ સાઈડ ફાઇન્ડ કરવાની છે, હાઇપોટેનિયસ આપેલી છે, તો વિલ ટેક સાઇન. સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC. સાઇન 30 that is 1/2. AB you need to find and AC is 20. 20 અહીંયા જશે, cross multiplication, 21s are 20. So 20 divided by 2, 10. So length of the vertical pole is 10 meter. એ તમે હવે બાકીના સ્ટેપ ડુ ઇટ યોર સેલ્ફ. સિમ્પલ છે એટલે આગળનું સોલ્વ કરાવતો નથી. ડુ ઇટ યોર સેલ્ફ. સો સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે આ ટાઈપના ક્વેશ્ચન તમને 4 માર્કમાં પૂછાય, બરાબર. આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન આવે. તો આટલું ઇઝી જો હોય તો ધીસ ઇઝ, ગુજરાતીમાં કહેવત છે કે પેલું કોડિયો તમને આપી દીધો છે, બસ ખાવાનું તમારે છે. દેટ ઇઝ લાઈક વન ઓફ ધ સેમ.
કે તમને બધું જ આપી દીધું છે, ઓનલી 8 ક્વેશ્ચન, અને જે પાછળના ક્વેશ્ચન્સ હતા જે સિલેબસમાં આ વખતે કટ કરી દીધા છે તે લેન્ધી ક્વેશ્ચન્સ હતા ને એ ખરેખર 4 માર્ક્સ ડિઝર્વ કરતા હતા, બટ આ ટાઈમ પર ઓનલી 8 ક્વેશ્ચન્સ આર ધેર, અને કોઈ બી ક્વેશ્ચન 4 માર્ક્સને લાયક નથી, ડિઝર્વ કરે કે 4 માર્કનો ક્વેશ્ચન હોવો જોઈએ એવું નથી, ઓનલી એકાદ ક્વેશ્ચન જ છે, બરાબર. તો એટલા માટે તમારી પાસે બહુ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ, કે તમે એને બરાબર યુટિલાઇઝ કરો. આટલા સ્મોલ ક્વેશ્ચનના જો 4 માર્ક્સ મળતા હોય તો એને જવા દેવાય નહીં. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 કરીએ એક્સરસાઇઝનું. એક્સરસાઇઝમાં આપણે ક્વેશ્ચન નંબર 4 એ એક્ઝામ્પલ 1 સાથે ફર્સ્ટ લેક્ચરમાં જ કરી લીધો હતો, સો આપણે એ ક્વેશ્ચન અત્યારે કરવાનો આવશે નહીં. તો ક્વેશ્ચન 1, 2 અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કવર કરીશું 3 and 5. બરાબર. એકચ્યુઅલી બે ક્વેશ્ચન એટલા માટે કરું છું કે તમને ખબર પડે, તમે વિડીયો બી નાનો રહે, વિડીયો જેટલો મોટો હોય એટલું તમને જોવામાં કંટાળો આવે, યુ ગેટ બોર, બટ વિડીયોની સાઇઝ મીડિયમ એટલા માટે રાખવામાં આવે છે કે તમે એ વિડીયો 2 થી 3 વાર જોઈને એને સમજો. જો તમને એના પછી બી આઈડિયા નહીં આવે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ, બટ તમે પોતે જાતે સમજવાની જેટલી ટ્રાય કરશો એટલું તમે એક્ઝામમાં ઇઝીલી ક્વેશ્ચન પેપર સોલ્વ કરી શકશો. જેવી રીતે લાસ્ટ યર મેથ્સનું પેપર ટફ હતું, બટ જેમણે વસ્તુ સમજેલી હતી, જેમના કન્સેપ્ટ ક્લિયર હતા, તેમના માર્ક્સ તો સારા આવ્યા જ છે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 2, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. A tree breaks due to storm. A tree breaks due to storm, and the broken part bends so that the broken part bends so that the top of the tree touches the ground. Logical question છે. Touches the ground, making an angle 30 degree with it. Making an angle 30 degree with it. The distance between the foot of the tree, the distance between the foot of the tree to the point where the top touches the ground, the top touches the ground is 8 meter. Is 8 meter. Find height of the tree. બહુ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. લોજિકલ ક્વેશ્ચન છે, બરાબર. એને આપણે ધ્યાનથી સમજીશું અત્યારે શું કહેવા માંગે છે તે, અને હું તમને એના માટે જો કશે કોઈ કાગળ હોય કે કંઈક હોય, એનીવેઝ ચાલો ને, કંઈ નહીં, વિલ ટ્રાય કે કપડાથી તમને બતાવું. ઓકે, ક્વેશ્ચન એ રીતે છે. અ ટ્રી બ્રેક્સ ડ્યુ ટુ સ્ટ્રોમ. એક ઝાડ છે, વાવાઝોડું આવે છે અને પડી જાય છે. એન્ડ ધી બ્રોકન પાર્ટ બેન્ડ્સ સો દેટ ધી ટોપ ઓફ ધ ટ્રી ટચીસ ધ ગ્રાઉન્ડ. જો હાથથી બી તમને સમજાશે. આ એક ટ્રી છે, બરાબર. વાવાઝોડું આવ્યું અને આ ઉપરનો ભાગ એનો આખી લેન્થ છે, ધીસ ઇઝ હાઇટ ઓફ ધ ટ્રી. આ ટ્રીમાંથી અમુક ભાગ વાવાઝોડાના લીધે એમ નીચે પડી ગયો, ઇટ બેન્ડ્સ, આ રીતે બેન્ડ થઈ ગયો. ટોપ ઓફ ધ ટ્રી બેન્ડ્સ સો દેટ ધી ટોપ ઓફ ધ ટ્રી ટચીસ ધ ગ્રાઉન્ડ, બરાબર. આ રીતે ટ્રી છે,
બરાબર, ધ્યાનથી સમજજો. આ વાવાઝોડું આવ્યું, બરાબર, તો એમાં શું થયું, ઉપરનો પાર્ટ જે છે તે બેન્ડ થઈ ગયો અને બેન્ડ થઈને ગ્રાઉન્ડને ટચ કરે છે. તો આટલો પાર્ટ, આટલી ફૂલ એની હાઈટ છે અહીંયાથી અહીંયા સુધીની, એમાંથી આ ટોપ પાર્ટ ટચ થઈ ગયો ગ્રાઉન્ડને. ઓકે, મેકિંગ એન એંગલ 30 ડિગ્રી વિથ ઇટ. એટલે આ જે ટોપનો પાર્ટ અહીંયા ટચ થયો તેને કેટલાનો એંગલ કર્યો ગ્રાઉન્ડ સાથે અહીંયા 30 ડિગ્રી. ધ ડિસ્ટન્સ બિટવીન ધી ફૂટ ઓફ ધ ટ્રી, હવે ટ્રીનું ફૂટ તો આ જ છે, એનાથી ડિસ્ટન્સ કોનું લેવાનું છે, ટુ ધ પોઈન્ટ વેર ધ ટોપ ટચીસ ધ ગ્રાઉન્ડ ઇઝ 8 મીટર. ફાઇન્ડ ધી હાઇટ ઓફ ધ ટ્રી. અગેન જો સપોઝ ધીસ ઇઝ ધી હાઇટ ઓફ ધ ટ્રી, આટલી ટ્રી છે, વાવાઝોડું આવ્યું તો અમુક પાર્ટ, ઉપરનો પાર્ટ આ રીતે બેન્ડ થઈને નીચે, સોરી, આટલી તમારી હાઇટ છે, હાઇટ ઓફ ધ ટ્રી. હવે શું થાય છે કે વાવાઝોડું આવે છે, વાવાઝોડું આવે છે તો આ ઉપરનો અમુક પાર્ટ નીચે આ રીતે બેન્ડ થઈને ગ્રાઉન્ડને ટચ કરે છે, અને આ જે ટોપનો પાર્ટ જ્યાં ગ્રાઉન્ડને ટચ કરે છે તે ગ્રાઉન્ડ સાથે 30 ડિગ્રી કરે છે. ઓકે, તો તમારે ટ્રીની હાઇટ શોધવાની છે. આ ફૂલ લેન્થ, આ પાર્ટ આટલો બેન્ડ થઈ ગયો અને 30 ડિગ્રી કર્યું, તો આ લેન્થ પ્લસ આ લેન્થ એ મળશે તો ટોટલ હાઇટ થશે ટ્રીની. સિમ્પલ. તો જો વસ્તુને સમજીએ પાછું ફિગરથી. આને હું AB લઉં. AB is a height of tree. હાઈટ છે, વાવાઝોડું આવે છે, મેં તમને સમજાવ્યું તેમ કે અ ટ્રી બેન્ડ્સ ડ્યુ ટુ સ્ટોર્મ. તો આ તમારી ફૂલ હાઈટ છે. આ હાઈટમાંથી શું થાય છે, આ રીતે ટ્રી છે તો ટ્રીનો આટલો પાર્ટ ઉપરથી બેન્ડ થઈને નીચે થઈ જાય છે ને ગ્રાઉન્ડને ટચ કરે છે. તો અહીંયા એબીમાંથી અમુક પાર્ટ એનો બેન્ડ થશે. હવે અહીંયાથી જો એ બેન્ડ થશે તો આટલો પાર્ટ ગ્રાઉન્ડને ટચ કરશે. તો અહીંયાથી આપણે સપોઝ વિચારીએ કે અહીંયાથી તમારી ટ્રી બેન્ડ થાય છે અને આ ઉપરનો આટલો પાર્ટ બેન્ડ થઈને નીચે ગ્રાઉન્ડને ટચ કરે છે, અહીંયા ટચ કરશે. આ પોઈન્ટને આપણે લઈએ સી. અહીંયા ગ્રાઉન્ડ સાથે, ગ્રાઉન્ડ એટલે આ, હવે ઓબ્વિયસલી ટ્રી જે છે તેનું ફૂટ તો ગ્રાઉન્ડ પર જ હશે. તો આ ટ્રીનું ફૂટ અને આ સમજો આટલો પાર્ટ જે ટ્રીનો હતો ને તે હવે બેન્ડ થઈને અહીંયા આવી ગયો. તો આટલા પાર્ટને આપણે હવે ડોટેડ લાઇનથી બતાવીએ અને ક્યાંથી બેન્ડ થાય છે એ પોઈન્ટને આપણે ડી કહીએ. તો આટલો પાર્ટ જે ટ્રીનો હતો, આટલો પાર્ટ તે બેન્ડ થઈને નીચે ગ્રાઉન્ડને ટચ કરે છે, અને આ પાર્ટ જ્યારે ગ્રાઉન્ડને ટચ કરે છે ત્યારે એંગલ કેટલો હોય છે, 30 ડિગ્રી. સિમ્પલ. તો ફાઇન્ડ ધી હાઇટ ઓફ ધ ટ્રી. અને એવું કીધું છે ડિસ્ટન્સ બિટવીન ફૂટ ઓફ ધ ટ્રી એન્ડ ધ પોઈન્ટ વેર ધ ટોપ ટચીસ. આ ટોપ એ પોઈન્ટ જે છે અહીંયાથી બેન્ડ થયું, બરાબર, અને આ એ પોઈન્ટ ક્યાં ટચ કરે છે, સી પર ટચ કરે છે. આટલો પાર્ટ હતો, બરાબર, આટલી ટ્રીની લેન્થ છે, હાઇટ છે. હવે આમાંથી વચ્ચેથી ટ્રી બેન્ડ થઈ ગઈ અને નીચે ગ્રાઉન્ડને ટચ કરે છે. તો ટ્રીનું ટોપ એ પોઈન્ટ તે અહીંયા ગ્રાઉન્ડને ટચ કરશે. એ પોઈન્ટ શું બતાવેલો છે આપણે, સી બતાવેલું છે એઝ અ સી. તો આ જે ડિસ્ટન્સ છે ફૂટથી સી પોઈન્ટનું, ધેટ ઇઝ 8 મીટર. હવે લોજિકલી તમે જો તો હાઇટ ફાઇન્ડ કરવાની છે. ટ્રીની હાઇટ કેટલી છે, એબી છે. એબી મીન્સ એડી પ્લસ ડીબી. ઓકે, આ એડી પાર્ટ જે છે આટલો પાર્ટ બેન્ડ થઈને નીચે ટચ થાય છે. મેં તમને કીધું તેમ આટલું ટ્રીની હાઇટ છે, એમાં વચ્ચેથી આ પાર્ટ બેન્ડ થઈને એમ ટચ થઈ જાય છે. તો આ જેટલો પાર્ટ છે, આ જેટલી હાઇટ છે તેટલી જ આ સ્લાન્ટ હાઇટ બી થશે. એટલે કે અહીંયાથી આ એડી પાર્ટ બેન્ડ થઈને નીચે ગ્રાઉન્ડને ટચ કરે છે, તો જેટલું એડી થશે એટલું જ સીડી થશે. અહીંયાથી બેન્ડ થાય છે, સી એથી બેન્ડ થઈને ગ્રાઉન્ડને નીચે ટચ કરે છે, અહીંયાથી ટ્રી બેન્ડ થઈ ગઈ, ગ્રાઉન્ડને ટચ કરીને 30 ડિગ્રીનો એંગલ કર્યું. તો આ જેટલું એડી થશે એટલું જ સીડી થશે. સો હિયર એડી ઇઝ ઇક્વલ ટુ સીડી. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે, લોજિકલી ક્વેશ્ચન છે, લોજિક છે એમાં, એટલે વધારે મજા આવે તમને સોલ્વ કરવાની, જેમને લોજિકમાં ઇન્ટરેસ્ટ હોય તેમને. બરાબર, પાછો કહો સમજાવું. ટ્રીની હાઇટ છે, બરાબર, ડ્યુ ટુ સ્ટોર્મ શું થાય છે, આ ફૂલ ટ્રીની હાઇટ, એમાં વચ્ચેથી જે જળ છે તે જળ વાંકું પડી જાય છે. ગુજરાતીમાં કહેતો આ જળ અહીંયાથી આટલી જેની હાઇટ છે તે વાંકી વળીને ગ્રાઉન્ડને ટચ કરે છે. તો આ જેટલી હાઇટ થશે એટલી જ આ સ્લાન્ટ હાઇટ બી થશે. એટલે જેટલી આ હાઇટ એટલું આ નીચે ટચ કરે તે સીડી થશે. એડી જેટલો એડી, હવે એડી બેન્ડ થઈ ગયો છે એમ તો એટલો જ સીડી થશે. ઓકે, તો એડી ઇઝ ઇક્વલ ટુ સીડી. હવે
ધ્યાનથી જોઈએ તો કેટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક બીડી ફાઇન્ડ કરવાનું છે અને એક એડી. એડી ડિરેક્ટલી તો મળશે નહીં, તો બીડી અને સીડી ફાઇન્ડ કરીશું. આ જેટલો સીડી છે એટલો જ એડી છે, બીકોઝ એટલો પાર્ટ જ બેન્ડ થઈને નીચે ટચ કરેલો છે. ઓકે, તો 30ની આ કઈ સાઈડ થશે? ઓપોઝિટ. અને ગિવન સાઈડ કઈ છે? આ ધેટ ઇઝ એડજસન્ટ. તો ઇન ટ્રાયેંગલ ડીબીસી, ઇન ટ્રાયેંગલ DBC opposite upon adjacent, तो 10 1030 opposite side BD upon adjacent side BC. 1030 ની વેલ્યુ 1/√3 આ BD ફાઇન્ડ કરવાનું છે અપોન આ BC 8 મીટર. ઓકે, હવે આ 8 ઉપર જશે તો 8 1 8/√3. ઓકે, હવે ડિવિઝનમાં રૂટ નહીં હોય, બટ અત્યારે આપણે રાખીએ બીકોઝ આપણે સીડી બી ફાઇન્ડ કરવાનું છે. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ રિઝલ્ટ. લાસ્ટમાં આપણે એને સોલ્વ કરીએ. હવે જોઈએ, બીડી મળી ગયું છે. હવે આપણે શું ફાઇન્ડ કરીશું? સીડી. કેમ સીડી? બીકોઝ જેટલું આ સીડી છે એટલું જ એડી છે. એડી આપણે ટ્રાયેંગલમાંથી ફાઇન્ડ કરી શકીએ એવું નથી, તો સીડી ફાઇન્ડ કરીએ. હવે જો 1030ની આ કઈ સાઈડ છે? એડજસન્ટ. અને આ સીડી સ્લાન્ટ હાઇટ એટલે કે હાઇપોટેનિયસ છે. તો એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ ધેટ ઇઝ કોસ. હાઇપોટેનિયસ અપોન એડજસન્ટ ધેટ ઇઝ સેક. તો હવે ઓકે, 30ની એડજસન્ટ સાઈડ ગીવન અને અહીંયા હાઇપોટેનિયસ શોધવાની છે. પહેલું શું હતું? એડજસન્ટ ગીવન અને ઓપોઝિટ ફાઇન્ડ કરવાનું હતું, તો એ 10 પરથી ફાઇન્ડ કર્યું. એડજસન્ટ ગીવન એન્ડ હાઇપોટેનિયસ ફાઇન્ડ કરવાની છે. તો નાવ cos 30 is equal to adjacent BC upon hypotenuse CD. cos 30 ની વેલ્યુ √3/2, BC છે 8/CD. હવે અહીંયા ફાઇન્ડ કેવી થશે? CD ફાઇન્ડ કરવાનું છે. CD અહીંયા ઉપર જશે, √3 નીચે આવશે અને 2 ક્રોસ મલ્ટીપ્લાયમાં ઉપર જશે, તો 8 2 16/√3 મળી ગયું. હવે જો BD મળી ગયો, CD મળી ગયો. હવે જેટલું CD છે એટલું જ AD છે. સો નાવ AD is equal to CD અને એ કેટલું છે? is equal to 16/√3. height therefore height of tree ની હાઈટ કેટલી છે? AB છે. height of tree AB is equal to આ ફૂલ હાઈટ AB કેટલી થશે? AD પ્લસ DB. તો AD પ્લસ DB થઈ ગયું. AD કેટલું છે? ધેટ ઇઝ CD જેટલું. આપણે ઉપર જ લખી દીધું, સિમ્પલ. સો ધેટ્સ વાય AB ઇઝ ઇક્વલ ટુ AD 16/√3 પ્લસ DB. તો આ DB કેટલું છે? DB 8√3. BD લખો કે DB એક જ છે. સો AB ઇઝ ઇક્વલ ટુ, જો LCM તો √3 જ થશે, બેઝમાં √3 છે તો ડિરેક્ટલી પ્લસ થશે. 16 + 8 24 અને બંનેમાં નીચે √3 છે એટલે LCM √3. ડિવિઝનમાં રૂટ નહીં હોવું જોઈએ, તો √3 થી મલ્ટીપ્લાય, √3 થી ડિવાઈડ. સો AB ઇઝ ઇક્વલ ટુ 24√3 અપોન 24 × √3 24√3 અપોન √3 × √3. બે સરખા રૂટ હોય તો રૂટ નીકળી જાય 3. 3 8 24. So AB is equal to 8√3 મીટર. તમારે ખાલી ફાઇનલ આન્સર લખવાનો છે. સો હાઇટ ઓફ ધી ટ્રી ઇઝ 8√3 મીટર. આ ક્વેશ્ચન 4 માર્ક્સનો છે.
ઇટ ડિઝર્વ્સ 4 માર્ક્સ. ઓકે, લોજિકલ ક્વેશ્ચન છે, બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે અને દેન એડ કરવાનું છે. લાસ્ટ તમારે ફાઇનલ આન્સર લખવાનો છે, એના પણ માર્ક્સ હોય છે. સો હાઇટ ઓફ ધ ટ્રી ઇઝ 8√3 મીટર. સિમ્પલ, બરાબર. પાછું એક લોજિક સમજી લઈએ. ક્વેશ્ચન એ રીતે હતો, એક ટ્રી છે, ધીસ ઇઝ યોર ટ્રી, આ તમારી ટ્રી છે અહીંયાથી અહીંયા સુધી, બરાબર. ડ્યુ ટુ સ્ટ્રોમ વાવાઝોડું આવ્યું એટલે શું થયું કે તમારું જે ટ્રી છે, ટ્રી તમારી બેન્ડ થઈ ગઈ, બરાબર. આપણે ગુજરાતીમાં કહીએ તો ઝાડ તૂટી ગયું, અડધેથી વચ્ચેથી વાંકું વળી ગયું. તો આ ટ્રી હતી, વચ્ચે અહીંયાથી આ પોઈન્ટથી એ વાંકી વળીને એમ ગ્રાઉન્ડને ટચ કરે, તો આ જેટલી હાઇટ છે એટલી જ હાઇટ આ સ્લાન્ટ થશે, બરાબર. અને અહીંયા ટચ કરશે ત્યારે 30નો એંગલ અહીંયા ગ્રાઉન્ડ સાથે કરશે. આ ડિસ્ટન્સ આપેલું છે 8 મીટર. પહેલાં આપણે ડીબી ફાઇન્ડ કર્યું, પછી સીડી, જેટલું સીડી એટલું જ એડી સમજાવી દીધું. તો એડી પ્લસ ડીબી કરો એટલે ફાઇનલ હાઇટ ઓફ ધ ટ્રી. ફાઇનલ આન્સરના માર્ક્સ હોય છે એ તમારે લખી લેવાનું છે. So this is how we have completed 2 questions of exercise. In the next lecture, we'll cover question number 3 and question number 5 because question number 4 has already been solved. So we'll complete question 3 and question 5 in the next lecture, and this chapter will be completed in your next lecture because there are only 5 questions in this exercise. Okay, thank you.